હે તો તું તો હારી ગયો. હા બરોબર છે બરોબર છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમને અમારા નવા બ્લોગમાં. કહી દે બેટા બધાને જય શ્રી કૃષ્ણ. કહી દે બેટા જય શ્રી કૃષ્ણ. કહી દે બેટા. મેવાની તબિયત થોડી બગડી છે એટલે આ દવા પી અને આડો પડી જશે. શું પીધું બેટા? દવા પીધી? કેવી લાગી દવા? હા, દવા સારી લાગી? દવાખાનામાં રહેવાનું કહેતા હતા હે ને? હા, જો આ મેવાને નીચે આ દવાઓ પી અને આઈ નીચે મૂકી છે. હા, આવી રહ્યો. હવે આરામ કરે છે. શું કરે છે અત્યારે તો બેટા? ચો અને સ્કૂલમાં જવાનું છે ને ટીવી સામે જોઈ રહ્યું છે. જવાનું છે લે સ્કૂલમાં? હે કેમ? જો મેવાન ભાઈ આરામ. જો સૌરભભાઈ ના બેટા સ્કૂલમાં જવું છે હવે? હે કેમ? એટલે તાવ આવી ગયો છે એટલે દવા તો પીધી લીધી છે. હું કાઢીશ મેવાનનું અને એવું કાઢીશ. મેવાનને તો આજે પપ્પા લઈ જવાનું કહેતા હતા. હે ને બેટા? તને લઈ જવાનું કહેતા હતા તો તું કેમ ના ગયું? તો પણ તું તૈયાર થઈ ગયો તો લઈ જાત. હે બોલ પછી જવું છે? મૂકી આવું પપ્પા જોડે? હે પપ્પા જોડે રાત્રે રહી? પપ્પા જોડે રાત્રે? હે કોણ જોડે ઊંઘે? હે હે રાત્રે પપ્પા જોડે બીક લાગે? મમ્મી જોડે ના બીક લાગે? એવું કેમ વળી? જો મેવાન સ્કૂલમાં જઈ રહેશે. તારે જવું તો પેલા મોઢામાં નહીં ના ખાય. અને સ્કૂલમાં જતો રહેશે બેટા. હવે તું આડું પડી રહે અને હું હવે કંઈક કામ કરું. હા, થોડી વાર જોઈને બંધ કર. મેવાને રમવાની મજા આવી ગઈ છે. શું રમે છે તો શું ખબર? રબર છે એવું. દડો બનાવે છે બેટા. છોકરા કોઈ છે નહીં નાના એટલે કોના જોડે રમે? આવી રહ્યો જો શું લેવા ગયો છે? દડો લેવા ગયો છે. જઈ રહ્યો લઈને. બસ આવી રહ્યો. હા, દડો લઈને આવ્યો છે. ડોલમાં કચરો નહીં પાડી દેતો હું બેટા? મને કહે છે મમ્મી ક્રિકેટ રમવા લો. જો હા, એ પડ્યો ગયો. બે છોકરા હોય તો રમવાની મજા આવે પણ આ એકલો છે તો જો આવી રહ્યો. આજે થોડો રમતો થયો છે. આવી રહ્યો. અને હું હવે થોડી વાર લે બેટા હું અહીંયા પોતું કરી લઉં. હવે પોતું કરી લઉં ને. હવે પોતું કરવાનું બાકી છે તો સફાઈ કરી દીધી. હા તો રમો તો બેટા. ફ્રેન્ડ્સ આ મેવાને સફરજન ખાવું છે તો લે બેટા. કોણ કોણ લાવી ગયું સફરજન? પપ્પાને બે? હે નોકરીથી આવતા હતા ત્યારે? હા, તો છોલીને આપું સફરજન કે પછી છોલીને કાપીને? મેવાને સફરજન ખાવું છે એ પાછું છોલીને કાપીને છોલીએ તો બેટા બધું વિટામિન તો જતું રહે અંદરથી. હે
જમીવાનું રિએક્શન કેવું થાય છે જો મેં છોલવાનું ના પાડી એટલે છોલ્યા વગર ના ખાય હે છોલીને જ અને ના છોલીએ તો નહીં ખાય એમ ના કર ગંદુ થઈ જશે અંદર એમ ના ખાય ઉપર છોલી આપું છું ઉપર ચપ્પુ લઈએ આરી ચપ્પુ રી ડાયરેક્ટ હા એમ ખાવાય એવી રીતે અંદર એ ના કર એવું કરે તો કાળું કાળું થઈ જાય સફરજનમાં તો જો મેવાને રીતે બનાવી છે અનુએ બનાવી છે એવું જો હા કોલગેટ પડતી બનાવી છે તારા કોલગેટનું કવર છે કવરમાંથી બનાવી દીધું છે ચપ્પુથી મીવાન કાપે છે જાતે એમ ના કપાય બેટા હવે મીવાન કહે છે તો છોલી આલે જો સરસ લાગે જો મીવાન તો અંદરથી રસ કાઢી પીવે છે આજે તો માર એ ગયું ભાઈ આગો છે થોડો લે આવે છે ઓય લે જો દીદી ઘરમાં પી જશે લે થોડો વાગે છે આઉટ થઈ જઈને મારો વારો હે ને હે આઉટ થઈ જ જવાનો છે ના જો આઉટ થઈ જાય ને તો પછી મારો વારો હે ને મીવાન ડીજે લેવા માટે આવ્યો છે ક્યાં આવ્યો છે બેટા મીવાન ડીજે લેવા આવી રહ્યા અરે મકડાવાળી દુકાને હાર્યું લઈએ બેટા હાર્યું લો જો હાર્યું લઈ લે છે ને બેટા આપી દે લે લે પકડી હે આપો છે જબલું હા તાલ દે તારે હા તો એ તને પકડવા માટે આગળ મૂકવું પડશે ને બેટા એટલે લે પકડો હું ના પકડો હવે લાયા ચાવી તો નહીં જતી ને બેટા હવે બસ ને હા ચપ્પલ પહેરી દે હે જો હા મેવાન ભાઈ ચપ્પલ પહેરી છે આ ડીજેનો શોખીન ગાડી ઉપર બેસી ગયા છે અને હવે અમે જઈએ છીએ ઘરે જવું છે ને હવે બીજું લેવાઈ ગયું છે બા શું કહે છે જો શું કહે છે બા ડીજેને પેડા હાલવા પડે પેડા લાલતે હવે હે મોટી ગાડી આવે ત્યારે મળે તમને હા જો મેવાનભાઈની ખુશી તો જો શું કરે બેટા અનુ શું કરે એમ કે એમ નહીં અનુ તોડી તાલે પણ બીજું શું કે હે તો તું તો હારી ગયો હા
અહીંયા જો ને હા જો તો જો માપવાનું એ ચાલુ થઈ ગયું છે આનું અમારે બેન કેવું છે એ તો હોય બેટા ચાલે એ તો તૂટી જવાનું એમ આ તો તૂટી જશે બધું હે હવ હા તો અત્યારે ગાડી હવે છે ને બા તને મારશે બાજુમાંથી આવીને એ તો પેલું કેવું નવું લાવ્યો છે ને હા 1-2 દિવસ કરશે પછી ના કરે હા પણ તો એ અવાજ ઓછો રાખજે એમ કીધું છે અવાજ ઓછો રાખજો પેલા ડીજેનો જો તો હવે ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ તો અમારા આવા વિડીયો જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ